સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ થઈ। અમદાવાદ મનપા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી થશે ત્યારે અમદાવાદ અધિક કલેક્ટર ભાવિન સાગરનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે મતદારોને મતદાન મથકોની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ છે। ઈવીએમની ફાળવણી ચૂંટણી અધિકારીને કરવામાં આવશે। આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ નથી મળી। કોર્પોરેશન અને તાલુકા કક્ષાએ અમારી ટીમ કાર્યરત છે। સાથે જ કહ્યું કે કલેક્ટર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો। મતદારો મતદાર યાદી સંબંધિત જાણકારી મેળવી શકશે। સોમવારથી નોમિનેશનની પ્રક્રિયા ચાલુ થશે। સ્વરાજ્યની ચૂંટણીઓ જે જાહેર થયેલી છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ જિલ્લા પંચાયત, અમદાવાદની તમામ તાલુકા પંચાયતો, આ ઉપરાંત 3 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે। એ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થઈ ચૂકેલી છે, એટલે મતદારો અને તેને સંબંધિત મતદાન મથકોની સંખ્યા નિશ્ચિત થઈ ચૂકેલી છે અને એની હાલની કાર્યવાહી ચાલુમાં છે। આ ઉપરાંત સોમવારથી નોમિનેશનની પ્રક્રિયા ચાલુ થવાની છે, તો એ બાબતે દરેક ચૂંટણી અધિકારી જે રિટર્નિંગ ઓફિસર છે તેમની કક્ષાએથી પણ તમામ તૈયારીઓ થઈ ચૂકેલી છે। આ ઉપરાંત સ્ટાફ ડેટાબેઝની તૈયારી, મોડેલ કોડ ઓફ કન્ડક્ટ, આચારસંહિતા બાબતની તૈયારીઓ છે એ પણ થઈ ચૂકેલી છે। ઈવીએમનું જે ફર્સ્ટ લેવલ ચેકિંગ થઈ ચૂકેલું છે, એટલે હવે ટૂંક સમયમાં જ ઈવીએમની ફાળવણી પણ દરેક ચૂંટણી અધિકારીઓને કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। અમદાવાદ જિલ્લા અને તાલુકા લેવલે અને નગરપાલિકા લેવલે તમામ જે તૈયારીઓ છે તે પણ પૂર્ણ થઈ ચૂકી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લામાં તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે ઝડપી ગતિએ આગળ વધારવામાં આવી છે અને ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે વિશેષ જે કંટ્રોલ રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને આ કંટ્રોલ રૂમ ચૂંટણી સંબંધિત તમામ પ્રવૃત્તિઓનું જે કેન્દ્ર છે તે બની રહેશે। મતદાનના દિવસે તમામ મતદાન મથકોમાંથી મળતી જે માહિતી છે તે અહીં એકત્રિત કરવામાં આવશે અને સતત જે મોનિટરિંગ છે તે પણ કરવામાં આવશે। મતદાનની ગતિ, ઈવીએમ મશીનોની કામગીરી, સ્ટાફની હાજરી તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ખાસ જે નજર છે તે પણ રાખવામાં આવશે। કોઈપણ પ્રકારની ફરિયાદ અથવા અનિયમિતતા સામે આવે તો કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવશે અને ઝડપી જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। ઉપરાંત મતદારો માટે જે હેલ્પલાઇન સુવિધા છે તે પણ ઉપલબ્ધ રાખવામાં આવશે, જેથી તેઓ પોતાની સમસ્યા અથવા સૂચનાઓ સીધી તંત્ર સુધી પહોંચાડી શકે। કંટ્રોલ રૂમનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને જે પારદર્શક નિષ્પક્ષ બનાવવાનો છે, સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળે તે માટે આ જે વ્યવસ્થા છે તે ખૂબ જ મહત્વની હોય છે અને તેના જ કારણે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કંટ્રોલ રૂમ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને કંટ્રોલ રૂમ પણ બનાવી દેવામાં આવ્યા છે। કેમેરામેન સંદીપ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।